ચાલો સમ નંબર 11 એક સમાંતર શ્રેણીના પ્રથમ પી ક્યુ અને આર પદોના સરવાળા અનુક્રમે એ બી અને સી છે અને તમારે આવું સાબિત કરવાનું છે. સમ ઓફ એ ટર્મ્સ સમ ઓફ પી ક્યુ એન્ડ આર ટર્મ્સ આર એ બી એન્ડ સી અને આપણે આ પ્રૂવ કરવાનું છે. જો થોડુંક સંકેતમાં લખીએ તો તમને અત્યારે આમ આપ્યું છે કે પ્રથમ પી પદનો સરવાળો એટલે એને કહેવાય શું? એસપી. એસપી ઇઝ ઇક્વલ ટુ એ આપ્યું છે. એસપી ઇઝ ઇક્વલ ટુ એ આપ્યું છે. પછી એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી છે અને એસ આર ઇઝ ઇક્વલ ટુ સી છે. એસપી ઇઝ ઇક્વલ ટુ એ, એસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી, એસ આર ઇઝ ઇક્વલ ટુ સી આવું આપેલું છે અને તમારે આ પ્રૂવ કરવાનું છે. ટોટલી તમને જે પહેલાં આપેલું છે એનો યુઝ કરો, કંઈક ને કંઈક રિઝલ્ટ લાવો અને પછી આપણે આ જે પ્રૂવ કરવાનું છે એની સામે નજર નાખશું. એટલે પહેલાં આપણે પહેલાંનો યુઝ કરીએ. ચાલો, સૌથી પહેલાં આપણે લખીએ કે એસ પી ઇઝ ઇક્વલ ટુ એ. આનો આપણે યુઝ કરીએ તો મને કયો જોઈએ એસપીનું ફોર્મ્યુલા શું છે? એસપી ઇઝ ઇક્વલ ટુ પી બાય ટુ ઇન્ટુ 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ એ. આમ થયું? અહીંયા તે જરાક જોતા રહેવાયો. મને છે ને એવો વિચાર આવે છે આ જોઈને કે આ પી જે છે ને એને આપણે અહીં નીચે લઈ લઈએ. એટલે આને આપણે આમ લખીએ ધેરફોર 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી બાય 2, આ 2 તો ખરો જ હજી, હા, ઇઝ ઇક્વલ ટુ એ અપન પી. બરાબર જોતા જજો. અને હજી આપણે એક કામ કરીએ, આ 2 જે છે એને આ બેયને સેપરેટ આપી દઈએ. એટલે આનું રિઝલ્ટ આમ આવ્યું કે એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી બાય 2 ઇઝ ઇક્વલ ટુ એ અપન પી. આવું એક રિઝલ્ટ આવ્યું. અને હવે આ બાકીના બે ઉપરથી જે રિઝલ્ટ આવવાના છે એ તમે ડાયરેક્ટ મૂકી દો તો ચાલે. એટલે તમે નીચે લખો કે તે જ પ્રમાણે કયો જોઈએ મને શું રિઝલ્ટ આવશે આના માટે? એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી બાય 2 ઇઝ ઇક્વલ ટુ બી અપન ક્યુ. આમ આવશે. અને આના માટે શું રિઝલ્ટ આવશે? એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ ડી બાય 2 ઇઝ ઇક્વલ ટુ સી અપન આર. ચાલો, એટલે જે રિઝલ્ટ આવી શકે એમ હતા એ આપણે લાવીને મૂકી દીધા. અને હવે આપણે જે પ્રૂવ કરવાનું છે એમાં આપણે એલએચએસ લઈએ. એલએચએસ ઇઝ ઇક્વલ ટુ એ અપન પી ઇન્ટુ ક્યુ માઇનસ આર પ્લસ બી અપન ક્યુ ઇન્ટુ આર માઇનસ પી પ્લસ સી અપન આર ઇન્ટુ પી માઇનસ ક્યુ. આવું આપણે લઈને રાખી દઈએ. અને હવે એમાં આપણી પાસે બીજો તો કોઈ રસ્તો નથી. આ એ અપન પીની વેલ્યુ મૂકો. થોડુંક આમ મોટું થશે, મોટું રાવણ જેવું, પણ પછી કંઈક કરશું. તો ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ આર ઇન્ટુ આ એ અપન પી એટલે શું છે? એ પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી બાય 2. આમ પછી પ્લસ આર માઇનસ પી ઇન્ટુ એ પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી બાય 2. બરાબર છે?
અને પ્લસ પી માઇનસ ક્યુ ઇન્ટુ ત્રીજું રિઝલ્ટ મૂકો તો એ પ્લસ આર માઇનસ 1 ઇન્ટુ d/2. અને હવે છે ને તમારામાં તેવડ હોવી જોઈએ, તમારે લાવવાનું શું છે 0. આનું કમ્પ્લીટ વિસ્તરણ કરવાનું છે, એક્સપાન્શન ટોટલી. એટલે પછી જલિયાવાલા બાગ થશે અને બધું કેન્સલ થઈ જશે અને આન્સર છે એ 0 આવી જશે. બરાબર. હવે આપણે છે ને વિસ્તરણ છે એ પણ થોડુંક સ્માર્ટ કરીએ, નહીં તો શું થાય પાછા આમ થોડુંક વધારે પડતું લખવું પડશે. તમે જરા જોજો, હું એક સ્ટેપ ડાયરેક્ટ લખવા માગું છું. તમે જ્યારે વિસ્તરણ કરશો ત્યારે ક્યુ માઇનસ આર પહેલાં આની હારે મલ્ટીપ્લાય થશે અને ક્યુ માઇનસ આર આની હારે મલ્ટીપ્લાય થશે. એવી જ રીતે આ છે એ આની સાથે મલ્ટીપ્લાય થાય, આ આની સાથે મલ્ટીપ્લાય થાય. એ જે બધું વિસ્તરણ થાય એમાં જેટલા એ વાળા પદ છે, આમ આની સાથે એ મલ્ટીપ્લાય થાય, એમાંથી આપણે એ કોમન કાઢી નાખીએ. સમજી શકશો? એક સ્ટેપ હું વચ્ચેથી ઉડાડી દેવા માગું છું. બરાબર. એટલે હું આમ કરવા માગું છું કે એ વાળા પદમાંથી જો તમે એ કોમન લઈ લેશો તો શું વધશે અહીંથી? આમ ક્યુ માઇનસ આર. પછી એવી જ રીતે આ આપણે વિસ્તરણ કર્યું હશે એટલે અહીંથી શું વધે? આર માઇનસ પી. એવી જ રીતે અહીંયા શું વધશે? પ્લસ પી માઇનસ ક્યુ. આમ અને પ્લસ આજે આપણે વિસ્તરણ આમ કરશું, આમ એમાંથી બધામાંથી d/2 કોમન લઈ લઈએ. d/2 કોમન તો અહીંથી વધશે ક્યુ માઇનસ આર ઇન્ટુ પી માઇનસ 1 પ્લસ અહીંથી વધશે આર માઇનસ પી ઇન્ટુ ક્યુ માઇનસ 1 અને પ્લસ અહીંથી વધશે પી માઇનસ ક્યુ ઇન્ટુ આર માઇનસ 1. સાચું? અહીંયા તો તમને ખબર જ છે કે મિની જંગ શરૂ થઈ જ ગયો છે. તમે જુઓ આ બધું કેન્સલ થઈ ગયું એટલે આ થઈ જશે એ ઇન્ટુ 0, આ તો બધું કેન્સલ થઈ ગયું, પ્લસ d/2 ઇન્ટુ. અને હવે એક ઊંડો શ્વાસ લ્યો, પાછા છોડજો તે, અને આ આપણે વિસ્તરણ મંડી પડીએ, એક્સપાન્શન જ કરવાનું છે. બરાબર. તો ક્યુપી માઇનસ ક્યુ માઇનસ આરપી પ્લસ આર, આ આપણે આનું વિસ્તરણ કર્યું. પછી પ્લસ આર ક્યુ માઇનસ આર, પછી માઇનસ પી ક્યુ અને પ્લસ પી, પછી પ્લસ આ થશે પી આર માઇનસ પી, પછી માઇનસ ક્યુ આર અને પ્લસ ક્યુ. અને પછી નિરાતે ગોત્યા કરો, તમે જુઓ બધું કેન્સલ જ થાય છે એટલે આન્સર આવી જાય 0 અને ઇઝ ઇક્વલ ટુ RHS. લ્યો આ આપણે પ્રૂવ કરી દીધું. ચાલો સમ નંબર 12. રકમ આપણે વાંચતા જઈએ અને થોડુંક લિસ્ટ બનાવતા જઈએ કે આપણને શું આપ્યું છે અને શું પૂછ્યું છે. એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદનો સરવાળો, સમ ઓફ m એન્ડ n ટર્મ્સ, એનો ગુણોત્તર આપ્યો છે, ભાગાકાર m² જેમ n², m² ઇઝ ટુ n². તો આ તમને આમ આપ્યું કહેવાય સરવાળો, એટલે SM upon SN is equal to SM upon SN is equal to m² upon n². આવું આપેલું છે અને આપણે સાબિત કરવાનું છે કે m માં તથા n માં પદનો ગુણોત્તર, પદ એટલે આપણે AM upon AN is equal to 2m minus 1 upon 2n minus 1. આવું આપણે લાવી દેવાનું છે.
આવા સમ મેં તમને કેવી રીતે કરવાના કીધા હતા? આ જે આપ્યું હોય એમાં ફોર્મ્યુલા મૂકવાનું, તેવડું હોય એટલું સાદુરૂપ આપવાનું, એને રિઝલ્ટ 1 કહી દેવાનું, અને પછી રિઝલ્ટ 1 પછી આ જે લાવવાનું છે એમાં LHS લ્યો, એમાં જે કંઈ ફોર્મ્યુલા મૂકવાનો હોય મૂકો, જેટલું સાદુરૂપ અપાય એટલું આપો, અને પછી ઓલું પરિણામ 1 અને તમે જ્યાં અટક્યા હોય બેયની સામે વારાફરતી જોયા કરો, કંઈક રસ્તો નીકળશે. બરાબર, આપણે ટ્રાય કરીએ. આપણે અહીંથી શરૂ કરીએ. તો બોલો, SM એટલે શું? m/2 ઇન્ટુ 2a પ્લસ m-1 ઇન્ટુ d અપન SN એટલે n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d અને ઇઝ ઇક્વલ ટુ m² અપન n². m² અપન n². હવે આ 2 તો કેન્સલ થવાના. આ m ને તમે આ બાજુ લાવશો એટલે અહીંયા એક m કેન્સલ થશે. આ n ને આ સાઈડ લાવશો એટલે નીચેથી એક n કેન્સલ થશે. એટલે આમ વધ્યું આ કે ધેરફોર 2a પ્લસ m-1 ઇન્ટુ d અપન 2a પ્લસ n-1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ m અપન n. આમ આવ્યું. એક mn ઉડી ગયા. આ કરો, આને પરિણામ 1 કહી દો. ચાલો, નથી થવા દેવું, કંઈક નવું વિચારીએ. આપણી તેવડ હતી એટલું સાદુરૂપ આપ્યું, અહીંથી આપણી તેવડ નથી, વાત પૂરી થઈ ગઈ. હવે આપણે જે સાબિત કરવાનું છે એમાં આપણે LHS લઈએ. ચાલો, આપણે જે સાબિત કરવાનું છે એ છે AM અપન AN ઇઝ ઇક્વલ ટુ AM નું ફોર્મ્યુલા બોલો જોઈએ. A પ્લસ m-1 ઇન્ટુ d અપન a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આના ઇઝ ઇક્વલ ટુ મારે આ સાબિત કરવાનું છે, આ સાબિત કરવાનું છે, અને એમાં આપણે આનો ક્યાંક યુઝ તો કરવાનો જ છે. હવે મારે જો યુઝ કરવો હોય ને તો મને આમાં તકલીફ ક્યાં છે કે અહીંયા 2a છે અને આપણે અહીંયા a છે. તો એક કામ કરીએ, આને ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરીએ. હું એકચ્યુઅલી અહીંયા ઉપર નીચે 2 થી ડિવાઈડ કરવાનો હતો, પણ તમને પ્રશ્ન એમ થાય કે શું કામ કર્યું? એ એટલા માટે કરવાનું હતું કે આ 2a છે એમાંથી a થઈ જાય તો આપણે અહીંયા કાંઈક યુઝ કરી શકીએ. બરાબર, પણ આપણે હવે અહીંયા મલ્ટીપ્લાય કરીએ તો આમ થશે કે 2a પ્લસ 2 ઇન્ટુ m-1 ઇન્ટુ d અપન 2a પ્લસ 2 ઇન્ટુ n-1 ઇન્ટુ d. હવે આનો જો મારે ડાયરેક્ટ યુઝ કરવો હોય, આનો આપણે સીધો યુઝ કરવો હોય તો મારે અહીંયા આ m અને n ની જગ્યાએ કંઈક વેલ્યુ મૂકવી પડે. m અને n ની જગ્યાએ આપણે કંઈક વેલ્યુ મૂકવી પડે. એ વેલ્યુનું તમને અંદાજ કેવી રીતે આવશે એ હું તમને સમજાવું. આવું કંઈક આ છે ને એક્ઝેક્ટ અહીંયા મારે કંઈક m ઇઝ ઇક્વલ ટુ, કેમ આપણે એકાદ સમમાં કંઈક m ની વેલ્યુ મૂકી હતી ને n ની વેલ્યુ મૂકી હતી, એવું કંઈક ગોઠવવું છે. પણ એ કઈ વેલ્યુ મૂકવી એ જરા વિચાર માગી લેવું છે. થોડુંક આપણે રફ કામ કરીએ. જો આ m-n છે ને એની જગ્યાએ મારે 2 ઇન્ટુ p-1 તમે ઘડીક જોયા કરજો, પછી તમને હમણાં સમજણ પડશે કે હું શું કરવાનો છું. તો m ઇઝ ઇક્વલ ટુ 2p-2 પ્લસ 1 એટલે આ થાય 2p-1. જો તમે એમ લખો કે પરિણામ 1 માં લખો, પરિણામ 1, આને પાછું ઘડીક અટકી જાઓ, આને આપણે ઘડીક અટકી જઈએ. અટકવું હોય તો એક કામ કરો, આને પાછું બોલાવવું તો પડશે ને કોક દી, એટલે એને પરિણામ 2 કહી દો. એટલે બોલાવવું હોય ત્યાર પાછું આપણે બોલાવી શકીએ. લખો પરિણામ 1 પરથી m ઇઝ ઇક્વલ ટુ હું વેલ્યુ મૂકું છું 2p-1 અને n ઇઝ ઇક્વલ ટુ હું વેલ્યુ મૂકું છું 2q-1.
તો આ રિઝલ્ટ જે છે એ આમ બની જશે કે ધેરફોર 2a પ્લસ, ચાલો આ એમ એટલે આપણે શું મૂકવાની વાત થઈ? 2p માઇનસ 1, એટલે 2p માઇનસ 1 ઇન્ટુ ડી અપન 2a પ્લસ આ n એટલે 2q માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ આ m એટલે 2p માઇનસ 1 અપન 2q માઇનસ 1. આમ થયું? તો ધેરફોર હવે પાછું એક સ્ટેપ હું ડાયરેક્ટ લખું છું. આ -1 એટલે શું થયું? -2. અને આમાંથી આપણે 2 કોમન લઈ શકીએ કે નહીં? બરાબર. તો આને આમ લખી શકાય કે 2a પ્લસ 2 ઇન્ટુ p માઇનસ 1 ઇન્ટુ ડી અપન 2a પ્લસ 2 ઇન્ટુ q માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 2p માઇનસ 1 અપન 2q માઇનસ 1. હવે આ જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટમાં મારે શું કરવું છે કે હજી આ જ્યાં જ્યાં પી દેખાય છે ને ત્યાં મારે એમ મૂકી દેવો છે, અને જ્યાં જ્યાં ક્યુ દેખાય છે ત્યાં મારે એન મૂકી દેવો છે. એટલે તમે આમ સ્પષ્ટ નીચે ગુજરાતીમાં લખો કે પીને બદલે એમ અને ક્યુને બદલે એન મૂકતા, પુટિંગ m instead of p and n instead of q. તો હવે મને કયો જોઈએ કે આ રિઝલ્ટ શું આવે? આ રિઝલ્ટ આમ આવશે કે 2a પ્લસ 2 ઇન્ટુ m માઇનસ 1 ઇન્ટુ ડી અપન 2a પ્લસ 2 ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ ડી is equal to 2m minus 1 upon 2n minus 1. તમને ખબર પડી કે મેં ગમે એમ કાંઈક હળી કરી અને આ લાવી દીધું. જો આ તો હવે આની જગ્યાએ હું આ મૂકી શકું. એટલે હવે લખો પાછા કે પરિણામ 2 પરથી ફ્રોમ રિઝલ્ટ 2 આપણે આમ કહી શકીએ કે am અપન an ઇઝ ઇક્વલ ટુ આ am અપન an ઇઝ ઇક્વલ ટુ આ જે આવ્યું આ એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? હા, 2m માઇનસ 1 અપન 2n માઇનસ 1. લો આ આપણે સાબિત કરવાનું છે. ચાલો સમ નંબર 13. એક સમાંતર શ્રેણીના n પદનો સરવાળો, n પદનો સરવાળો એટલે Sn ઇઝ ઇક્વલ ટુ 3n સ્ક્વેર પ્લસ 5n, 3n સ્ક્વેર પ્લસ 5n. અને તમારે mમું પદ એટલે શું કહેવાય એને? am ઇઝ ઇક્વલ ટુ 164 એવું આપેલું છે, અને તમારે m શોધવાનો છે. એક છે ને તમને એક આટલી ખબર હોવી જોઈએ. જો હું જે સમજાવું ધ્યાન રાખજો. ધારો કે એક શ્રેણી આમ છે, સિક્વન્સ જે છે એ સપોઝ આમ છે 1 3 5 7. હવે તમે એક આની ઉપરથી જો આમ લખો કે ફર્સ્ટ ટર્મ છે એ ફર્સ્ટ ટર્મ જ રાખો, પછી સેકન્ડ ટર્મ છે એમાં આ બે ટર્મનો સરવાળો કરી નાખો, સમ ઓફ ટુ ટર્મ્સ. તો આનું જે બીજું પદ હું અહીં લખું ને શું લખું? 4 લખું. પછી ત્રીજું પદ એટલે આના 3 પદનો સરવાળો કરો તો કેટલું થાય? 9 થાય. પછી 4 પદનો સરવાળો કરો તો 16 થાય. આ જે બન્યું ને આને શ્રેણી કહેવાય, આને શ્રેઢી કહેવાય. આ સિક્વન્સ છે, આ સિરીઝ છે. હવે તમને સિરીઝ ઉપરથી આમ એટલી ખબર પડશે કે ક્યારેક માનો કે તમને આ સિરીઝ આપી છે, જો સમજો બરાબર, આ સમ માટે આ સમજવું જરૂરી છે. સપોઝ તમને આ સિરીઝ આપી છે,
સિરીઝ ઉપરથી તમારે માનો કે સિક્વન્સ બનાવવી હોય, શ્રેણી બનાવવી હોય તો આવડે બનાવતા? શું કરાય? પહેલું પદ તો એમનેમ જ રખાય. તમારે શ્રેણીનું બીજું પદ શોધવું હોય તો આના બીજા પદમાંથી પહેલું પદ બાદ કરાય. ત્રીજું પદ શોધવું હોય તો આના ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરાય. વ્યાપક રીતે બોલીએ ને તો શ્રેણીનું તમારે nમું પદ શોધવું હોય તો શ્રેઢીના nમા પદમાંથી n-1મું પદ બાદ કરાય. આ એક ફોર્મ્યુલા જ છે. શ્રેઢી ઉપરથી શ્રેણી બનાવવી હોય તો nમા પદમાંથી n-1મું પદ, એની આગળનું પદ તમે માઇનસ કરો એટલે તમને શ્રેણી મળતી જાય. બરાબર? ચાલો, આ જે કોન્સેપ્ટ છે ને એ જરા યાદ કરજો. અહીંયા જુઓ, મારે શું કરવું છે કે દાખલા તરીકે મારે આ જે તમને એને શ્રેઢીનું સૂત્ર આપેલું છે, સરવાળાનું સૂત્ર આપેલું છે, મારે એની ઉપરથી શ્રેણીનું સૂત્ર મેળવવું. સૂત્ર નથી મેળવવું, પણ દાખલા તરીકે મારે પહેલું પદ મેળવવું છે, A1. લખતા જજો હવે. તો A1 છે એ A1 અને S1 એ બે હરખા જ હોય. એ તો તમને ખબર છે, A1 અને S1 બે હરખા જ હોય. તો S1 એટલે કેટલા થાય? 8. પછી હું A2 શોધવું છે મારે. A2 બીજું પદ, સેકન્ડ ટર્મ. તો A2 એટલે આમ ન લખાય કે A2 માઇનસ A1, સોરી S2. A2 ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1. આવું બોલાય? તો S2 એટલે કેટલા થાય જુઓ તો, આમાં 2 મૂકો તો, એટલે 4 3 12 પ્લસ 10 એટલે 22 માઇનસ S1 આપણે શોધેલું છે 8. તો આ કેટલા આવ્યા? 14. શ્રેણીનું પહેલું પદ 8, બીજું પદ 14. તમને આની ઉપરથી ડી શોધતા આવડે? ડિફરન્સ. આપણે ડિફરન્સ શોધવો હોય ડી, તો ડી એટલે તમને ખબર છે A2 માઇનસ A1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે તમને ડિફરન્સ મળે ડી. તો ડી એટલે 14 માઇનસ 8 એટલે કે 6. તો અત્યારે પરિસ્થિતિ આમ થઈ કે આ જે કોઈ શ્રેણી છે, સિક્વન્સ છે, એમાં મને કહો પહેલું પદ કયું? પહેલું પદ 8, ડી કેટલો? 6. એક તમને આવું આપેલું છે, AM ઇઝ ઇક્વલ ટુ 164 અને તમારે M શોધવાનો છે. હવે સમ આમ થયો અને તમને ખબર છે કે આ સમ થઈ જ જાય. હવે 3 વસ્તુ આપી હોય અને ચોથી મળી જ જાય આપણને, તો આપણે ખબર જ છે. તો આપણે અહીંથી શરૂ કરીએ હવે કે AM ઇઝ ઇક્વલ ટુ 164. બોલો AM નું ફોર્મ્યુલા બોલો. A પ્લસ M માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 164. વેલ્યુ મૂકો. A એટલે કેટલા છે? 6 પ્લસ M માઇનસ 1 ઇન્ટુ ડી એટલે સોરી A એટલે 8 છે, 8 અને આ છે 6 ઇઝ ઇક્વલ ટુ 164. આ 8 ને આમ લઈ આવો તો ધેરફોર 6 ઇન્ટુ M માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 164 માઇનસ 8 એટલે આ થશે 156. આ 6 ને હજી આમ લઈ આવો તો ધેરફોર M માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 156 ડિવાઇડેડ બાય 6. તો 6 2 12 લા થશે 26 અને હજી 1 ને આમ લઈ આવો તો M ઇઝ ઇક્વલ ટુ 27. લ્યો, આ આપણો આન્સર છે. ચાલો, સમ નંબર 14. જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તે રીતે 8 અને 26 વચ્ચે 5 સંખ્યા ઉમેરો. ખબર પડે છે હું પૂછ્યું?
समांतर मध्यक बे संख्यानी वच्चे तमारे 5 समांतर मध्यक शोधवाना छे एरिथमेटिक मीन। तो तमे जो समझी गया हो तो आमां क्यो बने a इज इक्वल टू केटला कहेवाय 8, b इज इक्वल टू 26 અને n इज इक्वल टू 5। 5 समांतर मध्यक घुसाडवाना छे आपणे અને 5 समांतर मध्यक घुसाडवा होय तो पहेला शुं शोधवुं पड़े d। पहेला आपणे d शोधवो पड़े तो d इज इक्वल टू b माइनस a अपन n प्लस 1। तो b एटले 26 माइनस a एटले 8 अपन 5 प्लस 1 एटले आ थई गयुं 18 डिवाइडेड बाय 6 एटले आंसर आवशे 3। पक्को। अने हवे आपणे पहेलो समांतर मध्यक लेवो होय a1 तो ई थाय a प्लस d। तो a एटले 8 प्लस 3 एटले ई थशे 11। पछी a2 इज इक्वल टू a प्लस 2d। तो a एटले 8 प्लस 2d एटले 6 एटले आंसर आवशे 14। पछी a3 इज इक्वल टू a प्लस 3d। तो 8 प्लस 9 एटले आंसर आवशे 17। पछी a4 इज इक्वल टू a प्लस 4d। तो 8 प्लस 12 એટલે આન્સર આવશે 20 અને a5 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 5d। તો 8 પ્લસ 15 એટલે આન્સર થાય 23 અને a6 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 6d। તો 8 પ્લસ 18 એટલે આન્સર આવશે 26। જો કે a6 આપણે શોધવાનું જ નહોતું હો, ભૂલમાં શોધાઈ ગયું, પણ કાંઈ વાંધો નહીં, ચેક થઈ ગયું કે આપણે સાચા છીએ એમ। આપણે અહીંયા સુધી જ કરવાનું હતું, 5 જ સમાંતર મધ્યક આપણે શોધવાના હતા। લખો સમ નંબર 15। ए અને बी વચ્ચેનો સમાંતર મધ્યક તમને આપેલો છે, એરિથમેટિક મીન આપેલો છે અને તમારે n નું મૂલ્ય શોધવાનું છે। એરિથમેટિક મીન છે અને આપણે કેપિટલ A કહીએ છીએ। એ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ n પ્લસ b રેસ ટુ n અપન a રેસ ટુ n માઇનસ 1 પ્લસ b રેસ ટુ n માઇનસ 1 આ આપેલું છે અને તમારે n ની વેલ્યુ શોધવાની છે। ચાલો સમાંતર મધ્યકનું ફોર્મ્યુલા શું છે? a પ્લસ b બાય 2 ઇઝ ઇક્વલ ટુ a રેસ ટુ n પ્લસ b રેસ ટુ n અપન a રેસ ટુ n માઇનસ 1 પ્લસ b રેસ ટુ n માઇનસ 1। ક્રોસ મલ્ટીપ્લાય કરો, આને આમ મલ્ટીપ્લાય કરો એટલે ધેરફોર a प्लस b इंटू a रेस टू n माइनस 1 प्लस b रेस टू n माइनस 1 इज इक्वल टू 2a रेस टू n प्लस 2b रेस टू n। आने आम मल्टीप्लाय कर्युं, आने आम मल्टीप्लाय कर्युं। हजी आने हाव वीखी नाखो तो धेरफोर आने हारे तमे a मल्टीप्लाय करशो आम तो आ केटलुं थाय a रेस टू n। એની ઉપર 1 ડિગ્રી ને n માઇનસ 1 ડિગ્રી એડ થઈ જાય એટલે a રેસ ટુ n થાય એટલે a રેસ ટુ n પ્લસ a ઇન્ટુ b રેસ ટુ n માઇનસ 1 પછી પ્લસ b ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 અને પ્લસ b રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 2a રેસ ટુ n પ્લસ 2b રેસ ટુ n। સાચું? આ બધું જે છે એને રાઈટ સાઈડ લઈ લ્યો, આ સાઈડ। તો આ 2a રેસ ટુ n માઇનસ a રેસ ટુ n એટલે એ થઈ જશે a રેસ ટુ n, a રેસ ટુ n। પછી આની સાથે હું પહેલાં આ પદ લખું છું, આમ આવ્યું હશે આમ એટલે શું થયું હોય માઇનસ b a રેસ ટુ n માઇનસ 1 આમાં થયું હોય ને। પછી આ પદ લખું છું, આ
તો માઇનસ એ ઇન્ટુ બી રેસ ટુ એન માઇનસ વન, અને પછી આ બી રેસ ટુ એન આમ ગયું હોય એટલે પ્લસ બી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 0. આ બધાને આપણે જમણી બાજુ લઈ લીધા, સરવાળા બાદબાકી કરી નાખ્યા, ગોઠવી નાખ્યા છે. તો હવે આપણે આને જો સાદું રૂપ આપવું હોય તો મને એવો વિચાર આવે છે કે આ જે બે છે આમાંથી કોમન શું નીકળે? એ રેસ ટુ એન માઇનસ વન, એ રેસ ટુ એન માઇનસ વન કોમન. તો અહીંયા શું વધે? અહીંયા એ માઇનસ, અહીંયા શું વધે? બી. સાચું? પછી આ જે બે પદ છે એમાંથી આપણે બી રેસ ટુ એન માઇનસ વન કોમન કાઢીએ તો અહીંયા વધશે એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર આમાંથી આપણે એ માઇનસ બી કોમન લઈ લ્યો આખામાંથી, તો સેકન્ડ બ્રેકેટમાં આવશે એ રેસ ટુ એન માઇનસ વન માઇનસ બી રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ 0. આની ઉપરથી આપણે આમ કહી શકીએ ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ બી ઓર એ રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ એન માઇનસ વન. પણ તમને અહીંયા લખતા ભૂલી ગયા છે, આ એ અને બી જે છે ને એની વચ્ચે જ્યારે સમાંતર મધ્યકની વાત થતી હોય ત્યારે તમે સમજો છો કે એ અને બી છે એ અલગ અલગ સંખ્યા જ હોય. એકની એક સંખ્યા હોય તો વચ્ચે જગ્યા જ ક્યાં છે કે આપણે અંદર ઘૂસાડીએ? એટલે એ અને બી છે એ કેવી સંખ્યા હોય? ભિન્ન સંખ્યા હોય. એટલે એ બરાબર બી શક્ય નથી. એટલે આપણે લખશું કે પણ એ ડઝ નોટ ઇક્વલ ટુ બી, એ બરાબર બી તો નથી જ. તો એનો મતલબ એમ થયો કે ધેરફોર એ રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ એન માઇનસ વન. આપણે કરવા શું નીકળ્યા છે? એન શોધવો છે. હવે આ એન છે ને એ છાપરે ચડીને બેઠો છે. આપણે એને હેઠો ઉતારવો હોય તો આને આમ ગોઠવો કે એ રેસ ટુ એન માઇનસ વન અપન બી રેસ ટુ એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર? આને આમ લઈ લીધું છેદમાં. હવે આ એન માઇનસ વન આ બેયની ઉપર ઘાત છે તો આને આમ ન લખાય કે ધેરફોર એ અપન બી રેસ ટુ એન માઇનસ વન છે ને, બે ઉપર ઘાત છે. અને આ એકડો લખ્યો એને આપણે ઇંગ્લિશમાં આમ લખી શકીએ કે એ અપન બી રેસ ટુ 0. કોઈ પણની ઉપર 0 ઘાત એટલે 1 જ થાય. તો આ બે જગ્યાએ આધાર સરખા થયા. જો આધાર સરખા હોય એટલે ઘાતને સરખાવી શકો. બેઝ છે એ સેમ છે એટલે તમે ડિગ્રીને કમ્પેર કરી શકો. એટલે આપણે આમ કહી શકીએ કે ધેરફોર n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ 1. લ્યો આ આપણો આન્સર આવી ગયો.